બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના ટોટણા ગામે નિરાધારના આધાર બન્યા એક કલાકાર ગોવિંદભાઈ બજાણિયા। કાંકરેજ તાલુકાના ટોટણા ગામના વતની હાસ્ય અલગ અલગ કલાકારોના અવાજ કાઢતા બેતાજ બાદશાહ એવા કલાકાર ગોવિંદભાઈ બજાણિયા દ્વારા એક અનોખી નવી પહેલ શરૂ કરવામાં આવી, જેમાં દરેક લોકો ભાગીદાર બને તેવી એક નાના કલાકારની માગણી ઉઠવા પામી છે। પોતાના કલાના માધ્યમથી થતી અવકાશમાંથી તેમનું ગુજરાન ચલાવી સાથે સાથે અનેક ગરીબ પરિવારોને મદદ કરી રહ્યા છે। ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચી ઘર વિહોણા ગરીબ પરિવારોને ઘર મળી રહે, ભૂખ્યાને ભોજન મળી રહે તેવું અનોખું કાર્ય ગોવિંદભાઈ બજાણિયા કરી રહ્યા છે। તેમની કલાના માધ્યમથી ત્યારે હાલ માંડલા ગામ ખાતે દેવી પૂજકના ગરીબ પરિવારને મકાન બનાવી આપી રહ્યા છે। ત્યારે આવા અન્ય પરિવારોને પણ મદદ કરી ચૂક્યા છે। ત્યારે અંદાજિત 30થી વધુ પરિવારોના મકાન બનાવી આપ્યા છે, તો જરૂરિયાતમંદ લોકોને ભોજનની કીટો પણ આપી રહ્યા છે। ત્યારે અલગ અલગ કલાકારોના તેમના શરીરથી અવાજ કાઢીને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડી તેમાંથી થતી આવકમાંથી ગરીબોને મદદ કરી રહ્યા છે। તો કેટલાક તેમના મિત્રો પણ તેમની સાથે જ આવી અને મદદ કરી રહ્યા છે અને ગુજરાતના નામચીન કલાકારોના અવાજથી તેમનું ગળું ગૂંથાયેલું છે, તેના માધ્યમથી ગરીબ લોકોની સેવા કરી રહ્યા છે। ત્યારે ગોવિંદભાઈ બજાણિયા પણ એક ગરીબ પરિવારમાંથી આવે છે। દેવી પૂજક મોટલા ગામના કોસ અમારા બાળકો છે, ત્યાં રહેવાનો વધાર નતો। ગોવિંદભાઈ અમારો ઘણબારી આવે છે, તો એના ખૂબ આભાર છે, ઘણા ઘણા આભાર માનું યાર। કોઈ દેવી પૂજકમાંથી જમવા દેવી પૂજક મોટલા ગામની ગોમી બેન મારું નામ, કોસ બાળકો છે અમારા, કોઈ આધાર નતો ગોવિંદભાઈ નતો, તો ગોવિંદભાઈ અમારા ભાઈ બની ઘર બની આવે છે, એને ખૂબ આભાર માનું। મારું નામ ગોવિંદભાઈ માનાભાઈ બજાણિયા છે। કાંકરેજ તાલુકાનું ટોટણા મારું ગામ છે, જિલ્લો બનાસકાંઠા લાગે છે। અને ઘણા સમયથી સોશિયલ મીડિયામાં ગુજરાતના નામચીન કલાકાર હિતેન કુમાર, નરેશ કનોડિયા, રાકેશ બારોટ, ફિરુજી રાણી એમના અવાજમાં નિમિક્રી કરતો હતો અને સમગ્ર ગુજરાતનો દરેક સમાજના ભાઈઓનો વડીલોનો ખૂબ સોશિયલ મીડિયામાં સપોર્ટ મળ્યો અને ફોલાવવાની બધું જાજુ વધી ગયું। એટલે મને એમ થયું કે આપણા સોશિયલ મીડિયાનો સદુપયોગ કરવો જોઈએ। એ પછી અત્યાર સુધીના લગભગ 30 મકાનો બનાવ્યા છે। નિરાધાર પરિવારના કોઈ વૃદ્ધ હોય એવા કોઈ જરૂરિયાતમંદના વ્યક્તિઓના 30 મકાનો બનાવ્યા છે અને સમગ્ર ગુજરાતની અંદર કરિયાણાની કીટનું પણ વિતરણ કરીએ છીએ। અને ઘણા સમયથી મારા જીવનની અંદર આવી બધી પરિસ્થિતિનો ઘણો બધો સામનો કર્યો છે। એટલે મને ખબર છે કે જ્યારે આપણે કોઈ હાવ ખરાબ પરિસ્થિતિ હોય ત્યારે સમય નબળો હોય ત્યારે કોઈ સાથ નથી હોતો, પણ માલિક કોઈ પણ રૂપે આવી જાય છે। એટલે હું તો એક નિમિત્ત છું, બાકી તો સમગ્ર ગુજરાતના મારા દરેક સમાજમાંથી આવતા મારા ચાહક મિત્રો અને મારા ફ્રેન્ડ સર્કલના સહયોગ સપોર્ટથી થાય છે, બાકી તો હું નિમિત્ત છું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।